નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા કૃષિ મંત્રીની વહીવટી તંત્રને સૂચના। મહાનગરપાલિકાના છેલ્લા 2.5 વર્ષનું સર્વૈયું રજૂ કરતા પદાધિકારીઓ લોકોની સમસ્યાને વાચા આપનાર મીડિયાનો પણ આભાર માનતા શાસકો। લાંબા સમયથી બંધ પડેલી સિટી બસ સેવા ફરી શરૂ કરવા માગણી। ટૂંક સમયમાં ઈ બસ શરૂ કરવાની ડેપ્યુટી મેયરની ખાતરી। ચોમાસામાં શહેરના માર્ગો ઉપર અડીંગો જમાવીને બેઠેલ ગાય સહિતના પશુઓનો ઉકેલ લાવવા લોકોની રજૂઆત। અને શહેરના અનેક વિસ્તારોમાં ડોળું પાણી આવતા નગરજનોમાં રોગચાળાનો ભય, ડેપ્યુટી કમિશનરે સત્વરે ઘટતું કરવાની આપી ખાતરી। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।